તો આપણને સંતોષ માની લેવો પડત કે આ જે શાસ્ત્રો લખાયા છે એટલાથી જ આ પ્રકાશ થઈ શકે. પણ આ પ્રકાશને સાંભળીને એવું થાય કે એ શાસ્ત્રો મહાન છે, પણ એમાં કંઈક થોડો ગૂંચવાળો થવાની શક્યતા છે. વશિષ્ઠે કહ્યું છે અનેક મત છે, અનેક પંથ છે, અનેક ફાંટા છે, અનેક સંપ્રદાય છે, અનેક માન્યતાઓ છે, અને લગભગ એ માન્યતાઓની અંદર જો કોઈ એક જ માન્યતા પકડી જાય તો આ પ્રકાશને અવરોધી નાખે. જ્યારે અહીં જે પ્રકાશ ચાલી રહ્યો છે એટલે પ્રભુ કહે છે કે અત્યંત સૂક્ષ્મ અને સંપૂર્ણ શુદ્ધ બુદ્ધિ અવલોકન. આની અંદર ઘણા બધા એવા બુદ્ધિશાળી બેઠા હોય છે ને કે ગમે તેવો કોયડો ઉકેલી નાખે એમ. અને આજે તો જોઈએ દુનિયા આખી તો જાણે બુદ્ધિ જ બુદ્ધિ છે એમ. મોટી મોટી બિલ્ડિંગો, મોટા મોટા પ્લાન્ટ બનાવે છે. જે માણસ ક્યાં સુધી પહોંચી ગયો આ મોબાઈલમાં એમાં આવીને બધું કેટલું શોધી નાખ્યું એમ. એવી બુદ્ધિ વાળા બી અહીં આવે જ છે એમ. અને એ બુદ્ધિ થોડી વાર માટે ટ્રાન્સફર થઈ અને આની અંદર આવી જાય એમ કે આ પ્રભુ શું પ્રકાશે છે. તો એ એક ક્ષણની અંદર અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ એ અહીં અનુભવી લે તરત જ એમ. તો અમે પહેલા આવેલા, અમારે તો શું ડબલ હતું, હિમાલય જતા, સાધુ સંતોને સાંભળતા, અને નાનપણથી ટેવ પડેલી એટલે બધું ગીતા ને બધું વાંચતા, અને જ્યાંથી જે કે આ કરતા હતા એમ. પણ પ્રભુ જોડે આવ્યા પછી પેલું આપણે ગામડાની અંદર કાગળનો ટુકડો છાણું મૂકીએ ને, અને પછી આપણે જો એના તડકામાં આખો દિવસ પડી ગયો તો ના સળગાય એમ. પણ બિલોડી કાચ લાવી અને જો બધા પ્રકાશના કિરણો એક કરીને કરીએ ને તો તરત જ ત્યાંથી અગ્નિ ચાલે. એવું એકત્વ જે આવવું જોઈએ એમ. બધું જુદું 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 ઇસ દિલ કે ટુકડે હજારો એક, યહાં ગિરા એક, વહાં ગિરા, એના જેવું જે હતું ને એ આખું એકત્વ કહેવાય ને. અહીં આગળ તમે એ વસ્તુ અહીં મને જોવા મળી કે કોઈ પણ કેટલા બધા વચનામૃતો છે જો ચારે બાજુ લખાયેલા છે એમ, પણ એની અંદર પ્રકાશ સિવાય કંઈ નથી. એટલે આપણા મનની અંદર વારંવાર સાંભળીને એમ થાય કે ભાઈ પ્રકાશ જ છે. અને પછી કદાચ આપણે પ્રભુ જોડે ના હોઈએ, ક્યાંય ગમે ત્યાં બેઠા હોઈએ, અથવા તો ભયંકર ભીડની અંદર હોઈએ, કોઈ ભયંકર કોઈ લગ્નના સમારંભમાં હોઈએ, અને ત્યાં અંદરથી એમ થાય કે આ બધો પ્રકાશ જ પ્રકાશ છે. એ આ પ્રકાશ છે. એટલે ખરેખર આપણા મને બોલવાની ઈચ્છા નથી, બોલાય નહીં. પ્રભુ બોલે છે બહુ થઈ ગયું છે એમ, એમાં કંઈ નવું બોલવા જેવું છે જ નહીં. પણ આપણે બધા એટલા નસીબદાર છીએ કે આપણે ભલે પ્રભુએ વચ્ચે ચીનુ પ્રભુને એવું કહ્યું હતું કે કેટલા દાડાનો લગ્નનો મહોત્સવ ચાલ્યો, કે 5 દાડાનો, કે મજા આવી ને, કે પછી ચીનુ પ્રભુ કે ના સાચું મજા તો નથી આવી, કે બરોબર. પણ વાસ્તવિકતા ચીનુ પ્રભુ બોલ્યા હતા, હકીકત એવી હોય છે. આપણે બધા જો અત્યારે કેટલા લગ્નની સિઝન ચાલે છે. કોઈ મનથી જાય છે, કોઈ ના મનનું જાય છે, વ્યવહાર સાચવવા જાય છે, બરોબર. પણ એ જ્યારે પાછું આવે છે ને ત્યારે એમ કહે છે થાકીને લોથ થઈ જાય. જ્યારે આ પ્રકાશમાંથી આપણે ઘેર જઈશું ને ત્યારે એવું નહીં કે થાકીને લોથ થઈ ગયા છે. જ્યારે અહીં આવ્યા છીએ ને જ્યારે આ પ્રકાશનો એક શબ્દ સાંભળ્યો છે ત્યારે આપણને અંદરથી એક ચૈતન્યની અનુભૂતિ થઈ છે એમ. એ કહેવાયું છે કે પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. આ એકદમ સત્ય છે. પરમ પ્રકાશ જ પરમ આનંદ છે, પરમ આનંદ જ પરમ શાંતિ છે. ભલે આપણે આજ નહીં, કાલ નહીં, 100 વર્ષની 100 જન્મ પછી પણ આ જ સ્વીકારવું પડશે, કારણ કે આ જ આનંદ છે. તો જે બી આપણે ભાવિકો છીએ, જેટલા બી હજારો, પ્રભુના કરોડો આવી ગયા, અને પ્રભુનો પ્રકાશ દરેક જગ્યાએ થાય છે, બરોબર. તો એ જે બી ભાવિકો સાંભળી રહ્યા છે, ઘણા લોકો રેગ્યુલર નથી આવતા, દૂર છે, કોઈ અમેરિકા છે, કોઈ લંડન છે, કોઈ ક્યાંય પણ સાંભળે છે એમ. તો સાહેબ આ પ્રકાશની તોલે કશું નથી આવતું. વચ્ચે પ્રભુ પ્રવાસમાં હતા, અને 2 દિવસ પહેલા કોઈક ભાઈ હિન્દીમાં ચર્ચા કરતા હતા, અમે સાંભળ્યું એમ. એને એવું કીધું એમ कि प्रभु ऐसे तो भगवत गीता में भी बहुत घुमाया है कि प्रभु तो एकदम शांति थी निराते जवाब आलता था એને કે પ્રકાશ ही પ્રકાશ है. તો આ જે એકત્વનો નિશ્ચય કરાઈ
અને આપણે શોધીએ છીએ, આપણે આનંદ શોધીએ છીએ, આપણને દુઃખ નથી ગમતું, તો આ જ ઉપાય. પ્રભુ કહે દુઃખ 3 કાલ મેં નહીં હુઆ, પ્રકાશ ही પ્રકાશ. એટલે અત્યારે જે ચાલ્યું ને કેટલું બધું બોલાયું એમ, પણ કશું નથી બોલાયું, માત્ર પ્રકાશ પ્રકાશ્યો છે. આપણે આટલા બધા બેઠા છીએ, કોઈ નથી, માત્ર પ્રકાશ છે. પાછળ બાળકો અવાજ કરે ને, કોઈ નથી, પ્રકાશ છે. આ બાજુ બધા ભાવિકો કામ, કોઈ નથી, પ્રકાશ છે. આવું વારંવાર એટલે પ્રભુ કહે ને કે કોઈ પૂંઠ વાળ્યા વગર જો આની પાછળ મંડી જાય ને, કે લાગી જાય ને, તો છૂટકો નથી. વશિષ્ઠે પોતે કહ્યું છે કે કોઈ નહીં ઈચ્છવા છતાંય જો આ યોગ વશિષ્ઠને સાંભળશે યા વાંચશે તો એને પ્રકાશની અનુભૂતિ થશે. આપણે બધા જ ઈચ્છીએ છીએ કે મારું મન ટેન્શનમાં ના રહે, મારું મન ચિંતામાં ના રહે, મારા મનને અશાંતિ ના થાય. કારણ શાંત મન આપણને બહુ ગમે છે. પ્રભુનું સૂત્ર છે ને, શાંતિ હે સબ કુછ હે, શાંતિ નહીં કુછ નહીં. એકદમ રિયલ એન્ડ રાઈટ. કોઈ અજાણ્યા લોકો જેને પ્રભુને જોયા ના હોય ને, એમને ખબર ના હોય આ પ્રકાશની, એવા લોકો આ રિંગટોન આપે ને તો કહે છે અમને રિંગટોન આવે ને કે સારી વસ્તુ તો આ જ છે. કે હવે અહીંયા ઓળી હોય અને 32 પકવાન ડાઇનિંગ ટેબલ ઉપર આપણે કરી શું લઈએ? તો એ આ પ્રકાશ જે આપણે શ્રવણ કરવા આપણને મળે છે, એનાથી આપણે ઘણા બધાય ફીલ કરે છે. જે બી છે, નો ડાઉટ મજબૂત સંસ્કારના કારણે કદાચ કોઈ વસ્તુ આવી જતી હોય, આ તે બધું એમ, બરોબર. એટલે તો પણ આ જે પ્રયત્ન છે થોડોક ઓછો નથી એમ, પણ આ પ્રયત્નની અંદર જેટલા વધુ ભાવિકોને આપણે લગાડી શકીએ એ લગાડાય. કારણ કે આ પ્રકાશ જે આખું અધ્યાત્મ ચાલી રહ્યું છે ને, એના કરતા આ વિશેષ છે. જે લોકો ગ્રંથિથી બંધાઈ ગયા હોય એમના માટે ગ્રંથિ તોડવી મુશ્કેલ હોય છે, પણ આ પ્રકાશનો કોઈ વિકલ્પ નથી, રિયલ વિકલ્પ નથી એમ. આની અંદર માણસ ક્લિયર થઈ જાય એમ. એટલે જેણે પ્રભુને ઓળખી લીધા છે ને, એણે પ્રકાશને ઓળખી લીધો. જય પ્રભુ. ઓમ ઓમ ઓમ.